ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। જીએસઈબી 10 અને 12ના રિઝલ્ટ માટેની આપણે અપડેટ મેળવવાના છે કે રિઝલ્ટ ક્યારે આવશે, તારીખ જાહેર થઈ ગઈ છે, આવા ઘણા બધા ન્યૂઝ તમને મળતા હશે। તો આપણે ખાસ ધ્યાન આપીએ કે ક્યારે રિઝલ્ટ આવશે અને એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો જીએસઈબી ધોરણ 10 અને 12ના રિઝલ્ટની અપડેટ તમે જોઈ શકો છો કે આપણે ગયા વર્ષની વાત કરીએ તો 11 માર્ચે આપણી પરીક્ષા શરૂ થયેલી। ગયા વર્ષે 2024માં 2024માં આપણે 11 માર્ચે પરીક્ષા ચાલુ થયેલી, જ્યારે અત્યારની વાત કરીએ તો આપણી 28 ફેબ્રુઆરી એટલે કે એના કરતા એક દિવસ આગળ 28નો મહિનો હોય ને તો 27 ફેબ્રુઆરીએ આપણી પરીક્ષા ચાલુ થઈ હતી। એનો મતલબ કે આપણે 12 દિવસ આગળ 12 થી 13 દિવસ આગળ આપણે પરીક્ષા શરૂ થઈ ગઈ। ગયા વર્ષની સરખામણીમાં આપણે 12 થી 13 દિવસ આગળ છે। અને અત્યારની વાત કરીએ તો ગયા વર્ષે રિઝલ્ટ, તો ગયા વર્ષે જે 10મા ધોરણનું રિઝલ્ટ હતું એ 10મા ધોરણનું રિઝલ્ટ 11 મે આવ્યું હતું। ક્યારે? 11 મે। અને જે 12મા ધોરણનું રિઝલ્ટ હતું એ 9 મેના રોજ આવ્યું હતું। એટલે રિઝલ્ટ મેમાં ત્યારે ડિક્લેર થયું હતું, એક 9 મે અને એક 11 મે। 6:40 બોર્ડની વેબસાઇટ જીએસઈબી પર એ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે। અત્યારે પણ એ જ વેબસાઇટ પર આપણને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। તો અત્યારે સારી બાબત શું છે એ આપણે જોઈએ। એપ્રિલના અંત સુધીમાં એવું જાહેર કરવામાં આવ્યું છે, ખરેખર એ સાચું છે કે નહીં ખોટું તે આપણે જોઈએ। તો અત્યારે પેપર ચકાસણીની કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે। જેમ કે ધોરણ 12ની વાત કરીએ તો એકાઉન્ટ વિષય એ 19 તારીખે એટલે કે 18 થી 19 તારીખે આ વિષયની સંપૂર્ણ ચકાસણી પૂરી થઈ ગઈ હતી। જ્યારે એસપી વિષયની વાત કરીએ તો એસપી વિષય એ 22 થી 23 તારીખ સુધીમાં સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો હતો। ગુજરાતી વિષયની વાત કરીએ તો એ પણ 24 તારીખે પૂરું થઈ ગયું હતું। ધોરણ 10ની વાત કરીએ એ ગણિત વિષય હોય, એ ગુજરાતી વિષય હોય, એ હિન્દી વિષય હોય કે સંસ્કૃત વિષય હોય, દરેકે દરેક વિષય 25 માર્ચ સુધીમાં, 25 એપ્રિલ નહીં પણ 25 માર્ચ સુધીમાં દરેકે દરેક વિષયની ચકાસણી પૂરી થઈ ગઈ છે। અત્યારે વાત કરીએ તો આજે હાલની તારીખે એક પણ વિષયના પેપર બાકી હોય એવું જણાતું નથી। એટલે દરેકે દરેક પેપરની ચકાસણી એ પૂરી થઈ ગઈ છે અને એપ્રિલ મહિનો એ શરૂ થાય એ પહેલા જ ચકાસણીની કામગીરી પૂરી થઈ ગઈ છે। તો ક્યાં સુધીમાં આપણું રિઝલ્ટ આવશે? તો એવું કહેવાય કે એપ્રિલના અંત સુધીમાં વાત ચાલી રહી છે, પણ એપ્રિલના અંત પહેલા એટલે કે 25 તારીખ સુધીમાં આપણને ધોરણ 12ના રિઝલ્ટ જોવા મળશે। અને ધારો કે આપણે 1 મે પહેલા એટલે કે 1 મે પહેલા અથવા 25 થી 1 મેની વચ્ચે આપણને 12 સાયન્સ, 12 કોમર્સ અને ધોરણ 10 આ ત્રણે ત્રણના રિઝલ્ટ જોવા મળશે। કે ગયા વર્ષની સરખામણીમાં આપણે 12 દિવસ આગળ છે અને ગયા વર્ષે 11 મે રિઝલ્ટ જાહેર થયું હતું। તો આપણે 12 દિવસ આગળ છે, એનો મતલબ કે એપ્રિલની 30 તારીખ સુધીમાં આપણા બધા જ રિઝલ્ટ આવી જશે। એટલે આપણે એવી ધારણા ધારી શકીએ કે એપ્રિલની 25 થી એપ્રિલની 30 તારીખ સુધીમાં આપણને ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સ આ ત્રણે ત્રણના રિઝલ્ટ જોવા મળશે। આપણે અત્યારે આપણા જે બીજા કોઈ પણ જે કામો હોય એ કામોમાં ધ્યાન આપીએ। અત્યારે આવી કોઈ અફવા તરફ આપણે આગળ વધીએ નહીં। આભાર।